નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો એનો આજે ચોથો સેશન છે. આજે આપણે પ્રકાશની એક નવી ઘટના લઈશું, વક્રીભવન. બરાબર, આપણે પરાવર્તન એ આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ છે વક્રીભવન. ચલો વ્યાખ્યાથી શરૂઆત કરીએ. વ્યાખ્યા કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે. ધારો કે આપણી પાસે કોઈ પ્રકાશનું કિરણ છે, બરાબર, એ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે. તો ચલો અહીંયા જે આ છે પારદર્શક માધ્યમ 1, આ છે પારદર્શક માધ્યમ 1 અને આ છે પારદર્શક માધ્યમ 2. બરાબર, તો માધ્યમ 1 માંથી પ્રકાશનું કિરણ માધ્યમ 2 માં પ્રવેશે છે. ત્યારે આપાત પ્રકાશનો થોડો ભાગ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે. શું થાય છે? થોડોક ભાગ જે છે પ્રકાશનો એ પ્રથમ માધ્યમમાં એમ કે છે કે પરાવર્તન પામે છે. બરાબર, થોડોક ભાગ, કંઈક ભાગ એ પ્રથમ માધ્યમમાં પરાવર્તન પામે છે. જ્યારે બાકીનો પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે છે. જે બાકીનો પ્રકાશ જે છે આમ બીજા માધ્યમમાં પ્રવેશે છે. બરાબર, બાકીનો પ્રકાશ બીજા માધ્યમમાં પ્રવેશે છે. ત્રાંસા આપાત થયેલા કિરણની દિશા બે માધ્યમને જુદી પાડતી સપાટીથી બદલાય છે. એટલે જો ત્રાંસું આપાત કરો તો એની દિશા આ બે માધ્યમોને જુદી પાડતી સપાટી છે ત્યાં કેવી થાય છે? બદલાય છે. મતલબ કે જે આમ જવું જોઈતું હતું એની જગ્યાએ શું થાય છે? એની દિશા બદલાય છે. આ એનો મૂળ માર્ગ છે. મૂળ એની જગ્યાએ એની દિશા કેવી થાય છે? બદલાઈ જાય છે. બરાબર, તો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી બદલાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. બરાબર, તો જો પ્રકાશનું એક ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે ત્યારે એનો થોડો ભાગ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ છે બીજા માધ્યમમાં આગળ વધે છે. જો પ્રકાશનું કિરણ ત્રાંસુ આપાત થાય તો પછી એ જ્યાં માધ્યમમાં બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે ત્યાંથી એનું શું થાય છે? દિશા બદલાય છે. એ ઘટનાને કહેવામાં આવે વક્રીભવન. ખબર પડી એટલી? ચલો આને આપણે કહી દઈએ આપાત કોણ. તો આ પણ એટલો જ ખૂણો હોય પરાવર્તનના નિયમ પ્રમાણે. આને કહી દઈએ આપણે વક્રીભૂત કોણ. તો જો આ છે આપણું આપાત કિરણ, આને કહેવાય આપાત કિરણ, આને કહેવાય પરાવર્તિત કિરણ અને આ જે છે વક્રીભૂત કિરણ. બરાબર, તો આ રીતે હોય છે. ચાલો પહેલા લઈએ આપણે એના નિયમો. તો ચલો નિયમો, પહેલો તો નિયમ એવો છે કે આપાત કિરણ, સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એટલે પહેલા આપણે જે પરાવર્તનમાં ભણી ગયા હતા એની જેમ આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ, માફ કરજો, પરાવર્તિત નહીં પણ વક્રીભૂત કિરણ, એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. બરાબર, ચાલો હવે આપાત કોણ છે એનો જો આપણે સાઇન લઈએ એટલે સાઇન આઈ. વક્રીભૂત કોણ છે એનો જો હું સાઇન લઉં એટલે કે સાઇન આર. એનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. બોલે ખબર પડે? બરાબર, ચાલો આ જે અચળ ગુણોત્તર આવે એને કહેવામાં આવે છે n/1. અચળ ગુણોત્તરને શું કહેવાય? n/1. તે જોજો, સ્નેલ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વક્રીભવનના નિયમો મેળવ્યા. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ આંતર સપાટીને લંબ એક જ સમતલમાં હોય છે. આપેલા બે માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. મતલબ કે સાઇન આઈ ના છેદમાં સાઇન આર ઇક્વલ ટુ અચળ. આ અચળ ગુણોત્તરને કહેવાય n/1, જ્યાં n/1 ઇક્વલ ટુ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. તો આને જો હું સમીકરણ નંબર 1 કહી દઉં તો સમીકરણ 1 ને સ્નેલનો નિયમ કહે છે. સમીકરણ 1 ને શું કહેવાય? સ્નેલનો નિયમ. તો સાઇન આઈ અપોન સાઇન આર ઇક્વલ ટુ n/1 એને કહેવામાં આવે છે સ્નેલનો નિયમ. બોલીએ ખબર પડી એટલી? ઓકે, ચાલો એની પછી જઈએ. કેટલાક મુદ્દાઓ આપણે હવે યાદ રાખવાના છે.
પેલું છે સાપેક્ષ વક્રી પૂર્ણાંક. તો આપણે જે હમણાં કીધો N21 એને કહેવામાં આવે સાપેક્ષ વક્રી પૂર્ણાંક માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક. હવે સમજો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ધારો કે v1 છે, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક એટલે v1/v2. બરાબર, 10મા ધોરણમાં સૂત્ર તમે ભણી ગયા હો કે જ્યાં v1 બરાબર માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને v2 બરાબર માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. બરાબર, તો N21 = v1/v2. તો પછી આવે છે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક. તો જો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક હોય એને આપણે ખાલી વક્રી પૂર્ણાંક પણ કરી શકીએ, એને n વડે દર્શાવે, અને n એટલે c/v, જ્યાં c = શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, અને v = કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ. એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ અને કોઈ પણ માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? માધ્યમનો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક. શું કહેવાય એને? માધ્યમનો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક. ખબર પડે? બરાબર. ચાલો, તો હવે આપણે લઈએ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. તો જે સ્નેલનો નિયમ આપણે ભણી ગયા એનું એક વ્યાપક સ્વરૂપ પણ છે. જો N21 આપણે શું ભણી ગયા કે ભાઈ v1/v2 ઉપર આપ્યું જ છે, v1/v2. હું આને c વડે ગુણી દઉં અને c વડે ભાગી નાખું તો આ રીતે લખાય. હવે અહીંયા જુઓ કે n = c/v છે, તો એમાંથી મારે n1 લખવા હોય તો c/b1 લખાય, કારણ કે c તો અચળ, અને n2 લખવા હોય તો c/v2 લખાય. તો પછી અહીંયા જો શું છે? c/v2 છે, c/v2 ત્યાં શું લખી શકાશે? n2, અને v1/c છે એટલે છેદમાં n1. તો આ થઈ જશે શું? n2/n1. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. અને હમણાં આપણે આગળ સ્નેલનો નિયમ ભણી ગયા, N21 sin I/sin r, જે સ્નેલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બરાબર, sin I/sin r એટલે N21. તો પછી સમીકરણ 1 અને 2 ને જો આપણે ભેગા કરીએ તો sin I/sin r બરાબર N2/n1. તો લખાશે N1 sin I બરાબર N2 sin r. આને કહેવાય સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ. સમજો કે ધારો કે આપણી પાસે આ બે માધ્યમ છે, આ રીતે પ્રકાશનું કિરણ આપાત થાય છે, આ રીતે વક્રીભવન પામે છે. આને હું આપાત કોણ કહી દઉં, આને વક્રીભવન કોણ કહી દઉં. આમાં વક્રીભવનાંક n1, અહીંયા વક્રીભવનાંક n2. તો નિયમ શું? વક્રીભવનાંક ગુણ્યા એ માધ્યમના ખૂણાનું સાઇન. એ માધ્યમમાં જે ખૂણો હોય એનું સાઇન, અને વક્રીભવનાંકનો ગુણાકાર એ બીજા માધ્યમનો વક્રીભવનાંક અને એ માધ્યમમાં ખૂણાના સાઇનના ગુણાકાર બરાબર હોય. એટલે n1 sin I બરાબર n2 sin r. બરાબર, આ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે કે કોઈ પણ માધ્યમોની બે જોડ માટે એપ્લાય કરી શકાય. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો, તો ફાઇનલી N21 ના કેટલા સૂત્રો આવે? તો N21 ના સૂત્રો આવશે v1/v2. બરાબર, પછી જો અહીંયા નવું આવ્યું N2/n1, બીજું sin I/sin r. બરાબર, sin I/sin r, અને v = λf જો મૂકીએ તો આવૃત્તિ તો અચળ હોય. બરાબર, જો આવૃત્તિ અચળ હોય તો પછી આને લખાય λ1/λ2. v1 = λ1f અને v2 = λ2f. તો માધ્યમ બદલાવાથી આવૃત્તિ બદલાતી નથી. આપણે ભણી ગયા છીએ. બરાબર, માધ્યમ બદલાવાથી આવૃત્તિ બદલાતી નથી. તો પછી λ1/λ2. બરાબર, તો બધા N21 ના સૂત્રો. ચલો, પાંચમો મુદ્દો યાદ રાખવાનો છે. તો કે જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય તે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય, અને જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. જે માધ્યમનો વક્રીભવનાંક વધારે હોય એને પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય, અને જેનો વક્રીભવનાંક ઓછો હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. પણ જો આ જે પ્રકાશીય ઘટતા જે છે, પ્રકાશીય ઘટતા અને દળ ઘનતા એ બંને અલગ અલગ બાબતો છે.
એટલે એવું નહીં સમજવાનું કે પ્રકાશીય ઘટ એટલે એની ઘનતા વધારે, પ્રકાશીય પાતળું તો ઘનતા ઓછી, એવું નથી. ખબર પડે? દળ ઘનતા તો શું છે? દળ ભાગ્યા કદ, એનો ગુણોત્તર છે. એટલે કે એકમ કદમાં રહેલું દળ છે. દળ ઘનતા શું છે? એકમ કદમાં રહેલું દળ છે. એટલે બંને કેવા છે? અલગ અલગ છે. દાખલા તરીકે સમજો કે ધારો કે પાણી અને આપણે લઈએ કેરોસીન, બરાબર? તો ચલો પહેલા હું લઉં છું દળ ઘનતા, કે કેરોસીન અને પાણી એ બંને તમે મિક્સ કરો તો શું થશે? કેરોસીન છે એ પાણીની ઉપર રહેશે. કેરોસીન કેવું રહેશે? પાણીમાં ઉપર રહેશે કે નહીં? તો એનો મતલબ કે કેરોસીનની દળ ઘનતા કેવી? ઓછી, જ્યારે પાણીની દળ ઘનતા કેવી? વધારે. હવે હું સરખામણી કરું પ્રકાશીય ઘટતાની. એટલે પ્રકાશીય રીતે કયું પાતળું માધ્યમ અને પ્રકાશીય રીતે કયું ઘટ માધ્યમ, તેના માટે શું કરવાનું? તો કે એક વાસણ લેવાનું, એક બીજું વાસણ લેવાનું, એમાં રૂપિયાનો સિક્કો નાખવાનો, પછી એકમાં કેરોસીન ભરી દો, એકમાં પાણી ભરી દો. તો કેમાં, અને પછી ઉપરથી તમે રૂપિયાનો સિક્કો જુઓ તો કયા માધ્યમમાં સિક્કો સ્પષ્ટ દેખાશે? તો સીધી વાત છે, પાણીના માધ્યમમાં સિક્કો કેવો દેખાશે? સ્પષ્ટ દેખાશે. તો પાણી પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય, એ પ્રકાશના કિરણોને સરળતાથી પસાર થવા દે. જ્યારે કેરોસીન પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. ખબર પડે? પાણી છે એ પ્રકાશીય પાતળું માધ્યમ છે, જ્યારે કેરોસીન પ્રકાશીય ઘટ. તો જો આ બંને કંઈ મેચ થતા નથી. એટલે પ્રકાશીય ઘટતા અને દળ ઘનતા બંને અલગ અલગ બાબતો છે, એકબીજાની સાથે એને કોઈ જ લેવા દેવા નથી, બંને કમ્પ્લીટલી અલગ છે. કેરોસીનની જગ્યાએ તમે ટર્પેન્ટાઇનનો ઉપયોગ કરીને પણ આ જ વસ્તુને જોઈ શકો કે પ્રકાશીય ઘટતા અને દળ ઘનતા બંને કેવી છે? અલગ અલગ છે. બરાબર? તો ચલો આ 5 મુદ્દા થયા જે આપણી બુકમાં આપણે નથી આપ્યા, આપણે યાદ રાખવાના છે. ચાલો એની પછી છે N21 ઉપર નોંધ. N21 તો પહેલાં તો N21 એ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી પૂર્ણાંક છે. વક્રી પૂર્ણાંક N21 એ બે માધ્યમને જોડતી લાક્ષણિકતા છે, મતલબ કે એ બે માધ્યમો ઉપર આધાર રાખે. N21 કેટલું આવશે? કારણ કે N21 ઇક્વલ ટુ શું છે? N2/N1 છે. તો કયા માધ્યમનો કેટલો વક્રી પૂર્ણાંક? એ બે માધ્યમોની જોડ કઈ છે? જોડ મતલબ કે ભાઈ પાણી અને કાચનું માધ્યમ છે, કે પછી પાણી અને હવાનું માધ્યમ છે, બરાબર, કે પછી કાચ અને હવાનું માધ્યમ છે. એ જોડ ઉપર આધાર રાખે. આ બધામાં N21 કેવો આવે? અલગ અલગ આવે. તે તરંગલંબાઈ લેમડા પર આધાર રાખે છે, કારણ કે હમણાં આપણે સૂત્ર કીધું કે N21 ઇક્વલ ટુ λ1/λ2. બરાબર? હવે સમજો N ઇક્વલ ટુ C/V આવે તો એના પરથી V બરાબર λF જો મૂકીએ તો એનો મતલબ કે જો તરંગલંબાઈ વધારો ને તો વક્રી પૂર્ણાંક ઘટે, તરંગલંબાઈ વધે તો વક્રી પૂર્ણાંક કેવો થાય? ઘટે. બરાબર? તો આ પણ એક MCQ માટે યાદ રાખવા જેવું છે. ઓકે, તે આપાત કોણથી સ્વતંત્ર છે. આપાત કોણની આ એને કોઈ લેવા દેવા નથી, કારણ કે એમાં ક્યાંય આપાત કોણ આવતો જ નથી. જોકે એમાં આવે છે શું? સાઇન I, એટલે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર, અને એ તો હંમેશા કેવો હશે? અચળ જ હશે. એટલે આપાત કોણ ગમે એટલો હોય એની સાથે સામે વક્રીભવન કોણ પણ બદલાવાય જ. બરાબર? આપાત કોણ બદલાશે તો વક્રીભવન કોણ પણ બદલાશે, પણ આ ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ જ રહેશે. તે તાપમાન પર પણ આધાર રાખે છે. યાદ રાખજો, તાપમાન વધારો ને એટલે વક્રીભવનાંક ઘટે. કોઈ પણ માધ્યમનું તાપમાન વધારો એટલે એ પ્રકાશીય રીતે પાતળું થતું જાય. કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક તમે વધારો એટલે શું થશે? પ્રકાશીય રીતે પાતળું થતું જાય. બધું ખબર પડે? બરાબર? ચાલો એની પછી છે, ચલો બીજા કેટલાક એના વાક્યો છે. બરાબર? ચલો જોજો કે ધારો કે આપણી પાસે અહીંયા N21 is greater than 1 છે. N21 જે છે એ greater than 1 છે. તો એનો અર્થ એવો થાય કે ભાઈ N2/N1 is greater than 1. તો N2 greater than N1. N2 is greater than N1. બીજું, જો અહીંયાથી આપણે આગળ વધીએ તો N21 એટલે આપણે હમણાં કીધું કે N21 એટલે આપણે એમ પણ કહી શકીએ કે sin I upon sin R is greater than 1. તો એનો મતલબ કે sin I is greater than sin R, તો I is greater than R. ચલો હવે જો ધારો કે મારી પાસે બે માધ્યમ છે, આ N1 છે ને આ N2 છે. તો N1 કેવું છે? ઓછું એટલે કે પાતળું, જ્યારે N2 કેવું છે? વધારે એટલે કે ઘટ.
તો હવે આમાં પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય છે, બરાબર, આમાં જ્યારે પ્રકાશનું કિરણ આમાં આપાત થશે તો એમાં શું જોવા મળે છે કે આપાત પણ મોટો છે. વક્રીભવન કોણ કેવો થયો? ઘટી ગયો. વક્રીભવન કોણ એ ઘટે. આપાત કોણ કરતા વક્રીભવન કોણ કેવો થયો? ઓછો થઈ ગયો. બોલો આમાં કે આ જે આઈ છે અને આ છે આર. તો જે ખરેખર આમ જવું જોઈતું હતું એની જગ્યાએ વક્રીભવન કોણ ઘટી ગયો એટલે આમ જાય છે. તો એમ કહેવાય કે આ લંબ તરફ વળે છે. શું કહેવાય? લંબ તરફ વળે છે. તો ચલો યાદ રાખવાનું કે જો પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકવું વળે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો લંબ તરફ વાંકવું વળે. તો જો અહીં પૂછે કે n21 > 1 હોય તો r <i થાય. જોવો છે r <i, એટલે કે વક્રીભૂત કિરણ લંબ તરફ વળે છે. આવા કિસ્સામાં માધ્યમ 2 ને માધ્યમ 1 ની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય. આને શું કહેવાય? પ્રકાશીય ઘટ માધ્યમ. ચલો સેમ એ જ રીતે બીજું ડિસ્કશન કે n21 < 1 હોય તો n2/n1 < 1 તો n2 < n1. ચલો બીજું કે sin i upon sin r is < 1 તો sin i sin r તો i r. ચલો સેમ એવી રીતે જોવો કે ધારો કે આપણી પાસે એક પ્રકાશનું કિરણ છે, બરાબર, તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. ચલો આનો વક્રી પૂર્ણાંક n1 કહી દઉં, આનો વક્રી પૂર્ણાંક n2 કહી દઉં. તો આ વખતે n1 કેવું છે? મોટું, એટલે ઘટ. તો n2 કેવા થશે? પાતળું. તો જો પ્રકાશના કિરણનું શું થાય છે કે આપાત કોણ જે છે એ કેવો થાય છે? આમાં ઓછો, એટલે કે વક્રીભૂત કોણ કેવો થાય? વધી જાય. વક્રીભૂત કોણ કેવો થઈ ગયો? વધી ગયો. તો આ ધારો કે આપણો આપાત કોણ છે, તો જે આમ જવું જોઈતું હતું આમ, આપાત કોણ કરતા વક્રીભૂત કોણ કેવો થાય? જો આમ વધી જાય કે નહીં, આ વક્રીભૂત કોણ થઈ ગયું. તો એમ કહેવાય કે પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે. લંબથી દૂર જાય છે. પ્રકાશનું કિરણ શું થાય છે? લંબથી દૂર જાય છે. જેમ કે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશે એટલે લંબથી દૂર જાય છે. જો n21 < 1 તો r i, r greater than i. તો વક્રીભૂત કિરણ લંબથી દૂર તરફ વળાંક લે છે અને આવા કિસ્સામાં માધ્યમ 2 ને માધ્યમ 1 ની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ કહે છે. ચાલો ખબર પડી આટલી? ઓકે. ચાલો તો આ n21 વિશેની આખી માહિતી થઈ ગઈ. ચાલો એની પછી n21 n12 અને n32 વચ્ચેનો સંબંધ. તો પહેલા તો જો કે n21 હું લઉં તો n2/n1 લખાય. તો આને 1/n1/n2 પણ લખાય. તો પછી આને શું લખાશે? n12. સિમ્પલ. તો એનો મતલબ કે n12 = 1/n21. ખબર પડે? સેમ જો n32 હોય, n32 તો શું લખાશે? n3/n2. તો n3/n1 ગુણ્યા n1/n3. તો n3/n1 ને શું લખાશે? n31 ગુણ્યા n1/n3 ને શું લખાશે? n13. બોલો થઈ ગયો સંબંધ કે ભાઈ n32 = n, માફ કરજો અહીંયા ભૂલ થઈ, સોરી, ફરીથી લઈએ, n3/n1 ગુણ્યા n1/n2. n2 છે ને, n3/n2 છે. ચલો આને લખાશે n31 ગુણ્યા આ થઈ જશે n12. તો n32 = n31 ગુણ્યા n12. ચલો થઈ ગયો સંબંધ આખો. તો ટૂંકમાં આ બે સંબંધ તમને પૂછી શકાય કે n12 ગુણ્યા n21 = 1. આવું કંઈક સાબિત કરો અથવા આવો કંઈક સંબંધ, ટૂંકમાં આવા કોઈ પણ સંબંધ તમને સાબિત કરવાના પૂછાય કે n32 બરાબર આવું સાબિત કરો, તો તમને આ રીતે કેલ્ક્યુલેશન આવડવું જોઈએ. ખબર પડી? ઓકે. ચાલો એની પછી છે બીજા કેટલાક મુદ્દાઓ યાદ રાખવાના છે. વિચલન કોણ. વિચલન કોણ તમને પરાવર્તનમાં પણ કરાયો છે કે પરાવર્તનમાં પરાવર્તિત પ્રકાશે આપાત પ્રકાશની મૂળ દિશા સાથે બનાવેલા ખૂણાને વિચલન કોણ કહેવાય. તો વક્રીભવનમાં વક્રીભૂત પ્રકાશે આપાત પ્રકાશની મૂળ દિશા સાથે બનાવેલા ખૂણાને વિચલન કોણ કહેવાય. હવે
આમાં તો વિચલન કોણ 2 આવશે. કેમ? તો કે જો આપણે 2 પ્રકારની આકૃતિઓ ભણી ગયા કે ધારો કે પ્રકાશનું કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તો આ રીતે આવે, અને પ્રકાશનું કોઈ કિરણ છે એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો આ રીતે આવશે. ખબર પડી આટલી? બરાબર. લંબથી દૂર જાય તો ચલો આને હું કહી દઉં I, આને હું કહી દઉં R. તો આ થઈ જાય એનો મૂળ માર્ગ. બરાબર. તો આ જે ખૂણો થાય એ I જેટલો થાય. વિચલન કોણ આટલો હોય. બરાબર. કારણ કે આ વક્રીભૂત પ્રકાશે આપાત પ્રકાશની મૂળ દિશા સાથે બનાવેલો ખૂણો. તો કિરણ ખરેખર આમ જવું જોઈતું હતું, એની જગ્યાએ શું થયું? એ આમ ભોળી ગયું. તો આ જે ખૂણો બને એને ડેલ્ટા કહેવાય. તો આ કિસ્સામાં ડેલ્ટા કેટલો થશે? તો કે I - R. બરાબર. ચલો હવે અહીંયા જોઈએ કે આ એનો મૂળ માર્ગ છે. બરાબર. ચલો આને હું કહી દઉં આપાત કોણ. તો આ જે છે એ થઈ જશે વક્રીભૂત કોણ. તો વિચલન કોણ કેટલું થશે? આ થશે ડેલ્ટા. તો ચલો આ જે I હોય, ઉપરનો જે ખૂણો છે એ I હોય, તો આમાં આટલો ખૂણો I થાય. તો ડેલ્ટા શું થશે? R - I. બરાબર. તો આ પાતળા માધ્યમમાંથી ઘટમાં જતું હોય ત્યારે અને આ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે બંનેમાં સૂત્રો કેવા આવે? અલગ અલગ આવે. ટૂંકમાં જે મોટો હોય એમાંથી નાનો બાદ કરવાનો. જે મોટો ખૂણો હોય એમાંથી નાનો ખૂણો બાદ કરવાનો. આપાત કોણ મોટો હોય, વક્રીભૂત કોણ નાનો હોય તો આપાત કોણમાંથી વક્રીભૂત કોણ બાદ થાય, અને વક્રીભૂત કોણ મોટો હોય તો વક્રીભૂત કોણમાંથી આપાત કોણ બાદ થાય. ચાલો ખબર પડી આટલી? તો વિચલન કોણ કોને કહેવાય? વક્રીભવનમાં વક્રીભૂત પ્રકાશ લેવાનો. વક્રીભૂત પ્રકાશે આપાત પ્રકાશની મૂળ દિશા સાથે બનાવેલા ખૂણાને વિચલન કોણ કહે છે. ત્યારે સૂત્રો આપ્યા છે કે જો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો ડેલ્ટા = I - R, અને પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો ડેલ્ટા = R - I. ચલો ખબર પડી આટલી? ઓકે, ક્લિયર? ચાલો એની પછીનો પોઈન્ટ છે લંબચોરસ સ્લેબના કિસ્સામાં લેટરલ શિફ્ટ. તો તમે નાના હો ત્યારે પ્રયોગ તમે કર્યો હોય કે એક ડ્રોઈંગ પેપર લેવાનું, એની ઉપર કાચનો સ્લેબ મૂકવાનો. કાચનો સ્લેબ તમે જોયો હોય. બરાબર. એ કાચનો સ્લેબ મૂકવાનો, પછી એની એક બાજુ આ રીતે ટાંકણી ગોઠવવાની પેપરમાં, એક લાઈન દોરી દેવાની, અને એને આ બાજુથી કાચના સ્લેબમાંથી એ ટાંકણીઓને જોવાની, અને બીજી 2 ટાંકણી આ રીતે ગોઠવવાની. બરાબર. અને પછી કાચનો સ્લેબ તમે ઉપાડી દેવાનો, અને તમે જોશો આ બિંદુ અને આ બિંદુ અંકિત કરવાના. તમે કાચનો સ્લેબ ઉપાડી લેશો અને પછી આને જોઈન્ટ કરશો તો તમે જોશો કે પ્રકાશનું કિરણ જે ખરેખર આપણને સીધું જતું, આપણી આંખમાં અહીંયા કેવું દેખાતું હતું? સીધું. ટાંકણીઓ આપણને એક્ઝેક્ટ સીધી દેખાતી, પણ ખરેખર આપણે મૂકીએ કેવી દેખાય છે? એક જ દિશામાં હોતી નથી. તો નાનપણમાં આવો બધો પ્રયોગ તમારે આવતો. હમણાં આપણી પ્રયોગોની કોઈ વાત કરવાના નથી. અહીંયા જો આ માધ્યમ એક છે, એ હવાનું માધ્યમ લીધું છે, એનો વક્રીભવનાંક N1 કહી દઉં. સેમ તો આ પણ માધ્યમ, હવાનું માધ્યમ, વક્રીભવનાંક N. આ જે છે એ કાચનો સ્લેબ છે. બરાબર. એનો વક્રીભવનાંક લઈ લઈએ આપણે N2. અહીંયા I1 જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો પ્રકાશનું કિરણ આ પાતળું માધ્યમ છે, આ ઘટ માધ્યમ છે. તો પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળે. એટલે બોલો લંબ તરફ વળ્યું. આમ જવું જોઈતું હતું, એની જગ્યાએ લંબ બાજુ વળી ગયું. આ લંબ બાજુ વળ્યું. બરાબર. ચલો અહીંયા સુધી સીધું ગતિ કરે, કારણ કે માધ્યમ એક જ છે એટલે સુરેખ માર્ગ હોય. બરાબર. હવે અહીંયાથી ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે? પાતળા માધ્યમમાં. તો ઘટથી પાતળામાં જાય તો લંબથી દૂર જાય. તો જે આમ જવું જોઈતું હતું એની જગ્યાએ લંબ અહીંયા છે કે નહીં? તો લંબથી કેવું જાય? દૂર જાય. બરાબર. સિમ્પલ છે, તમને આવડે આવું તો. ઓકે, ચાલો તો આટલું ક્લિયર થયું. તો હવે એક માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આ રીતે એ જ માધ્યમમાં પાછું પ્રવેશે, તો જે આ માર્ગે જવું જોઈતું હતું, આમ જવું જોઈતું હતું, એની જગ્યાએ દિશા એની જ રાખે, પણ આટલું શું થાય છે? આટલું ખસીને જાય છે. કે જે અહીંયાથી આમ જવું જોઈતું હતું એની જગ્યાએ આટલું શિફ્ટ થઈને જાય. તો આ જે એક્સ આવે ને એને કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ. આ જે એક્સ આવ્યો એને શું કહેવાય? લેટરલ શિફ્ટ, પાર્શ્વિક સ્થાનાંતર. એટલે ખબર પડે એક્સ આવ્યો એને શું કહેવાય? લેટરલ શિફ્ટ, પાર્શ્વિક સ્થાનાંતર. તો ઇઝી આકૃતિ છે, આકૃતિ યાદ રાખવાની છે તમારે.
જો 2-3 વાક્યો જ ખાલી છે કે લંબચોરસ સ્લેબ માટે 2 આંતર સપાટી હવા અને કાચ અથવા કાચ અને હવા આગળ વક્રીભવનની ઘટના અનુભવે છે. 2 સપાટીઓ, બરાબર. આ જે સપાટી છે અહીંયા વક્રીભવન થાય તો અહીંયા હવા, અહીંયા કાચ, પાછું અહીંયા વક્રીભવન થાય તો અહીંયા કાચ, અહીંયા હવા, બરાબર. આમ 2 આંતર સપાટી પાસે 2 વખત વક્રીભવન થાય છે. આકૃતિ પરથી સરળતાથી સમજી શકાય કે R2 = I1. જોજો, આ R2 અને આ I1 બંને ઇક્વલ છે, એ આકૃતિ ઉપરથી એમ કીધું સમજી શકાય. તો જો આપણે સમજીએ કે ધારો કે આને હું બિંદુ P કહી દઉં, આને હું બિંદુ Q કહી દઉં, તો P બિંદુ પાસે જો હું સ્નેલનો નિયમ વાપરું તો આવી રીતે વપરાય, N1 sin I1 = N2 sin R1. અને Q બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરું તો N2 sin I2 = N1 sin R1. જે માધ્યમમાં ખૂણો એ માધ્યમનો વક્રીપૂર્ણાંક. ચલો, આ રીતે થઈ ગયું ક્લિયર. હવે જો અહીંયા તો Z બન્યો, તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થાય? સરખા થાય. મતલબ કે I2 = શું લખાય? R1. તો અહીંયા I2 છે ને R1 લખી નાખે તો N2 sin R1 = માફ કરજો, અહીંયા જે છે ને R2 આવશે, કારણ કે આ N1 તો અહીંયા ખૂણો R2. ઓકે, N1 sin R2. બોલો, ખબર પડી? તો P અને Q બિંદુ જે છે ત્યાં આપણે સ્નેલનો નિયમ આ રીતે એપ્લાય કરી શકીએ, બરાબર. ચાલો, તો એને આપણે અહીંયા લખી નાખીએ. ઓકે, હવે જો આ જુઓ અને આ જુઓ, બંને બોલો ઇક્વલ છે, તો લખી શકાશે N1 sin I1 = N1 sin R2. N1 N1 જાય તો sin sin જાય, પણ I1 બરાબર I2, સોરી I1 બરાબર R2. બોલો, આવી ગયું? ખબર? હવે આમાં આ જે કિરણ છે ને એને આપાત કિરણ કહેવાય. આજે અહીંયા આવે કિરણ એને વક્રીભૂત કિરણ કહેવાય. તો આ જે છે એ પણ છે વક્રીભૂત જ કિરણ, પણ એને આપણે નવું નામ આપીએ નિર્ગમન કિરણ. શું કહીશું આને? નિર્ગમન કિરણ. કારણ કે 2 વક્રીભૂત કિરણ એવું થઈ ગયું તો પછી પેલાને શું કહેવાય? નિર્ગમન. આખા માધ્યમમાંથી બહાર આવી જાય, નિર્ગમન કિરણ. તો આ જે ખૂણો છે એને કહેવાય વક્રીભૂત કોણ. આ ખૂણો છે I1 એને કહેવાય આપાત કોણ. તો આ R2 પણ છે વક્રીભૂત કોણ જ, પણ એને નવું નામ આપશું, કયું? નિર્ગમન કોણ. એમ એને સારું લાગે, બીજું કાંઈ નહીં. શું નામ આપી દેવાનું એને? નિર્ગમન કોણ. એને થોડુંક સારું લાગે કે ભાઈ ચલો મને એક સારું નામ આપ્યું, એમ ખબર પડે, બરાબર. તો એમ કહેવાય કે આ જે નિર્ગમન કિરણ છે એ આપાત કિરણને બોલો સમાંતર જ છે કે નહીં? જેવી રીતે આ કિરણ છે એવી જ રીતે બોલો નિર્ગમન કિરણ છે, તો બંને કેવા છે? અહીંયા સમાંતર છે. પડે? જો, અર્થાત નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર છે, કારણ કે બંનેના ખૂણા સરખા, એટલે નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર. આમ આપાત કિરણનું વિચલન થતું નથી. વિચલન થવું એટલે માર્ગ બદલાવો, કે ભાઈ જે કિરણ આમ આવતું હોય એ જો આમ જાય તો માર્ગ બદલે, પણ અહીંયા તો એવું કશું થતું જ નથી, એ આમ જ જાય છે. પણ ફરક શું છે કે આપાત કિરણની સાપેક્ષે લેટરલ શિફ્ટ અનુભવે છે, બરાબર. જાય છે તો આ જ દિશામાં, જાય છે જ દિશામાં, પણ શું થાય છે? કંઈક બંને વચ્ચે શિફ્ટ થયેલું જોવા મળે છે, બરાબર. તો એને કહેવામાં આવે, એક્સ જે છે એને કહેવામાં આવે લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વિક સ્થાનાંતર. ખબર પડે, બરાબર. તો લેટરલ શિફ્ટ અથવા તો પાર્શ્વિક સ્થાનાંતર સમજાવો તો તમારે આટલું સમજાવવાનું છે, બરાબર. ચાલો, એમાં પાછું આપણે હજી એક પોઈન્ટ યાદ રાખીએ. લેટરલ શિફ્ટ એટલે જે આ એક્સ છે, એક્સનું સૂત્ર મેળવવાનું છે કે આ એક્સ કેટલા. ધારો કે આ સ્લેબની જે જાડાઈ છે એ જાડાઈને હું કહી દઉં ટી. સ્લેબની જે આ જાડાઈ છે, બરાબર, એને હું કહી દઉં છું ટી. ખબર પડે, બરાબર. ચાલો, બીજું કે આને જો આપણે આમ આગળ વધારીએ તો આ જે આખો ખૂણો જે છે એ I1 હોય, તો આ જે ખૂણો છે આ ખૂણો એ આવશે I1 - R1. I1 - R1. તો હું sin I1 - R1 લઉં, sin I1 - R1 લઉં,
બરાબર. તો જોજો લેટરલ શિફ્ટ જે અહીંયા બતાવ્યું છે એને હું અહીંયા બતાવી દઉં છું, સેમ જ થાય, ખાલી ત્રિકોણ તમને સરળ પડે એટલે. તો આ ખૂણો 90 નો થાય. તો ચલો આમાં જો આપણે આ ત્રિકોણ જે છે આમાં, એમાં જો હું સાઇન થીટા લઉં તો સાઇન થીટા એટલે સામેની છેદમાં બોલો આ કર્ણ હોય તો સામેની એટલે એક્સ ને કર્ણ એટલે ધારો કે આને હું કહી દઉં પી, આને હું કહી દઉં ક્યુ, તો એક્સ ના છેદમાં પી ક્યુ. ઓકે, ખબર એટલી. ચાલો હવે આ જે R1 ખૂણો છે અહીંયા, એમાં આટલો ત્રિકોણ આપણે લઈએ આટલો, તો એમાં આ ખૂણો 90 નો છે, તો એમાં હું કોસ લઉં, કોસ R1 બરાબર કોસ થીટા હું લઉં તો શું આવશે, પાસેની એટલે ટી, પાસેની એટલે ટી છેદમાં કર્ણ બોલો PQ જ છે, તો આમાંથી PQ ને કરતા બનાવો એટલે ટી બાય કોસ R1 આવે, PQ ને કરતા બનાવશો એટલે ટી બાય કોસ R1 આવશે. આ જે PQ છે એને અહીંયા મૂકી દઈએ તો થઈ જશે સાઇન I1 માઇનસ R1 ઇક્વલ ટુ એક્સ ના છેદમાં બોલો PQ ની કિંમત મૂકશો એટલે ટી કોસ ઉપર આવી જશે કોસ R1, તો એક્સ ને કરતા બનાવો એટલે એક્સ ઇક્વલ ટુ ટી સાઇન I1 માઇનસ R1 ના છેદમાં કોસ R1. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. લેટરલ શિફ્ટ એવું પૂછાય એટલે આ સૂત્રનો ઉપયોગ થશે. બરાબર. ટી એટલે શું, તો કે બ્લોક જે તમને આપ્યો છે, ચોસલું આપ્યું છે, એની જાડાઈ એવું આપ્યું હશે. બરાબર. I1 જે છે એને કહેવાય આપાત કોણ. I1 એટલે શું, તો કે આપાત કોણ. R1 એટલે વક્રીભૂત કોણ. બોલજો 3 માહિતી જો તમને ખબર હોય તો તમને સૂત્ર પરથી x મળી જાય. ખબર, આ 3 માહિતી ખબર હોય તો આપણને સૂત્ર પરથી શું મળી જશે, x. ચલો ખબર પડી. ઓકે, તો જો લેક્ચરમાં બુકનું ખાલી 2 પાના જ છે, પણ આપણે ઘણી બધી બાબતો એક્સ્ટ્રા લીધી છે, બરાબર તૈયાર કરજો. આ ચોથો લેક્ચર થયો, પણ ખરેખર આપણે બુકમાંથી તો 3 લેક્ચર જેવું જ કામ કર્યું છે, એટલે 1 લેક્ચર ઓલરેડી આપણે વધારે આપી દીધો છે. બરાબર. તો આશા રાખું બરાબર ખ્યાલ આવતો હશે. બાકી કિરણ પ્રકાશ શાસ્ત્ર ઘણું અઘરું ચેપ્ટર છે, રોજનું રોજ વર્ક કરતા રહેજો. થેન્ક યુ. અને કાલનો પીરિયડ આપણો આભાસી પીરિયડ હશે. કાલનો પીરિયડ આપણો કેવો હશે, આભાસી પીરિયડ હશે. ખબર પડશે ને પડશે, ન પડે નહીં પડે. બરાબર. એટલે આભાસી પીરિયડ કાલ ભણવાનો છે આપણે, બધી આભાસી ઘટનાઓ સમજવાની છે. ઓકે, થેન્ક યુ.